સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં બહારના રાજ્યોમાંથી ટ્રેન મારફતે થતી નશાકારક પદાર્થોની હેરાફેરી સામે રેલવે પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મોટી સફળતા મેળવી છે। ઉધના રેલવે સ્ટેશન પરથી લગભગ 3 કિલો ગાંજા સાથે એક આરોપીને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસ અંદાજે 1.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી સમગ્ર આંતરરાજ્ય નેટવર્ક સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 પર રેલવે પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની સંયુક્ત ટીમ દ્વારા નિયમિત ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ યુવક પર નજર ગઈ હતી। પોલીસને જોઈને યુવકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સતર્ક જવાનોએ તેને તાત્કાલિક ઝડપી લીધો હતો। આરોપીની કાળા રંગની બેગની તપાસ દરમિયાન પ્લાસ્ટિક અને ટેપથી પેક કરેલ પાર્સલ મળી આવ્યા હતા। પાર્સલ ખોલતા જ અંદરથી કુલ 2.990 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની અંદાજિત બજાર કિંમત 1,49,500 રૂપિયા હોવાનું સામે આવ્યું છે। પોલીસે આરોપી પાસેથી એક મોબાઈલ ફોન, રેલવેની જનરલ ટિકિટ, કાળા રંગની બેગ સહિત કુલ 1,51,500 રૂપિયાનો મુદ્દામાલ કાયદેસરની કાર્યવાહી હેઠળ જપ્ત કર્યો છે। પકડાયેલા આરોપીની ઓળખ 28 વર્ષીય મિથિલેશ કુમાર તરીકે થઈ છે, જે મૂળ બિહારના પટના જિલ્લાનો રહેવાસી છે અને હાલમાં કચ્છના મુન્દ્રામાં રહી મજૂરી કામ કરતો હતો। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તે બિહારથી ટ્રેન મારફતે ગાંજો લાવી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરવાની ફિરાકમાં હતો। આ મામલે રેલવે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે। હવે પોલીસે ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને આ સમગ્ર આંતરરાજ્ય નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલા છે તે દિશામાં તપાસ તેજ કરી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।